કલેક્ટર સાહેબ નો ફોન? ઓ નો. જી સાહેબ. હે? શું વાત કરો છો? પત્ર ઉડી ગયા. ઓહો. બાઈડી ઉડી ગઈ? હા સાહેબ. સાહેબ હું હાલ જ આખા ગામમાં ફરી ફરીને પૂછું. ચિયું સાહેબ? પીપર. अब आप बीपर जोय હા સાહેબ કઈ જો ગામમાં આ ખમસન તો ચાલજો વાવા જોડું આવે હરું ફૂલ જોશમાં પત્રન બાઈડીન પધે ઉડાડી જે ગામ વાસીને કેવું પડશે વાવા જોડું આવે હરું શું આવે આખા ગામમાં ના હમણાંની ભાવ કે ઓલી કા શેરું છે અજા પણ શું ભાડે લ્યા ભુડિયા હા અજા ભુડા તને કઈ ખબર છે કે ને અરે મને કાઈ ખબર નથી તમે માંડીને વાત કરો ખબર પડે મારા પાસે ટાઈમ નથી તારીઓ શું છે મારે ક્ષેત્રમાં કપાસ સોંપવાનો છે લા કપાસ પસે સોપ ન કે ઠામુ કો સોપ્યો ને રે હમણે ભાદરો એવું એમ જા ફોન આયો તો કલેક્ટર સાહેબ નો અરે એ હું કલેક્ટરના લફડામ નહીં પડવાનું હું ગમે એવું રાવણું હોય ને હું રાવણમ નહીં આવવાનું પૂરું મારે મોડું થાય પાણી વાળવું છે એટલે મને તમે જાઓ જા એમ વાત નથી ચી વાત છે પણ આપણે તો કું કે ના કું પર તું સાનો મને ઉભો રે તાર કોને હારું લ્યો બોલો અજા કલેક્ટર સાહેબ નો ફોન આયો તો હા. કે આ પીપર આવવાના છે અરે મારે પીપર નથી ખાવા મારે મેઠો મોઢું નથી કરવું મારે હગાઈ હોય કે લગન હોય મારે બિલકુલ ટાઈમ નહીં પૂરું મારે હમણાં વરસાદ આવશે તો કપાસ સોપ્યા વગર રહી જઈશ જા એમ નથી કેતો ભલે અરે તમે ગમે તે કહેતા હોય તમે રાવણામ જાતા હોય તો જો મારે અત્યારે ટાઈમ નથી વાવાઝોડું આવવાનું છે એમ કો રચારની વાત નો તને શી ખબર વાવાઝોડું આવવાનું છે અલા કલેક્ટર સાહેબ નો ફોન ના ગામનો સરપંચ છું મને ના ખબર બીજા ચેન ખબર હોય તાર એવું એમ ઓય હાસવીન રાજી અને તારા પતરા બતરા થોડાક ઢાંચીન માથ વજન મેલજીન શીલા બીજા છોડવાનો હોય તો છોડ દે પર અને કે મરીશ પરો એમ કુછું તમામ વાવાઝોડું આમ ચેવડું છે અલ્યા આ તો ઓલી હોની બહેની સ્પીડ કે ને હા. એવી સ્પીડમાં પવન ફોંકાવાનો છે એ મારે તો પૂરું પતરા ઉપર કે વજન નથી હે તાર શું તો તું તૈન દાડા પત્રમાં હુઈ જાતી એટલે તારા વજનથી પત્ર ના ઉડે એના હાથમાં બે છોકરા જઈને સડાઈ ગયું માથે છોકરા નાના કેવરાય હવે ઈ માથકા ખંડા મેલદી પરા માટીના ને એવા બધા ઈ વજન રાખજી એટલે ઉડે ને વાયર બાયર હેઠો પાડી પરો એ વધારે વાવાઝોડું આવ્યું તો ગામમાં તે બલી લાઈટ આઈ નહીં હોય ને લાઈટ ને હોય એટલે ફોન બોલ ચાર્જિંગ કરો હોય ને હા. તો કરદી પરા પછી અનાજ ને બધું દળાઈને રાખજી શું કીધું હારું હે અને પાછું અતારી જાણતા ફાટક વડા તો 1 લાખની ફિલ્મ બૂમ બોલાઈ ગઈ છે હારું ને કપાસ તો રેવા જો કપા હતા રેવા જે તૈન દાડા ચેડ સોપજી હારું હજી જાવું છે મારે ઓલાની નેકળું રો આખા ગામમાં ઢોલ લઈને ભેગો ભરો કે પડ્યું હારું નેકળું છું વાત કરે છે તી ચાલ અલા પણ ભાળો તમે જ એક જાતનું વાવાઝોડું છો મારો પત્ર બા બીવરાવો છો તમે તો આ શું કરે હરો તું અતારી આ માચમ સડે હરો આ ભૂખ લાગી એટલે બોરા ખાવા સરરો બોયડી ઉપર લ્યા બોરા નથી આ લેબડો છે લેબડો ને લેબુડિયું આવે આને હે ઓય મેં કીધું લેબોડી છે આ તને કઈ ખબર છે આ તારી શું છે બધું હેડે હરુઈ ના શું આડેરું છે અલ્યા આ તારી લેમડા ઉપર ના સડવાનું હોય વાવાઝોડું આવે હરો ફૂલ સ્પીડમાં વાવાઝોડું આવેલું છે ઓય ખાસું ઓય હાસુ તાર અલ્યા આ ચા જાતો છે બા સાઈડ મારો ખડી અલ્યા સાઈડ ની વહુ તું આ શું કરે હરો બા વાવાઝોડું આવેલું તમને પાપાની પડ્યું ચેટલી ઉડી ના છે હમણે આ તો ભેગી કરું વેણી અલ્યા ભેગી ની વહુ મારી વાત સાંભળ હા પાપાની પરયું ને ચિયાક નું પતરું હાતરું ઉડીને આવતું હોય છે ને તો આ હલાલ કરી નાખશે ઓય એ તો બા હું ભૂલી જ જતો તું તો ભૂલી જ જાય છે ને હવે મારી વાત સાંભળ હા હું કોઈ ભૂલી ના જાતો પાછો ના ભૂલું કો આભળ બટી વાવાઝોડું આવે હરું ફૂલ સ્પીડમાં બરોબર હા એટલે ભારે નુકસાન થવાની ઈ શક્યતા છે પાછી પણ બા વાવાઝોડાને કોને કે મહિના પછી આવે હાલ વરસાદ મેલે કારણ કે હું 1.5 મહિનાથી નાયો નહીં એટલે ઈ કુદરતી છે વાત કરે છે તી કુદરતી આવે ઓય એટલે તું અતારી આ લેમ્બરે ને બધે સડ્યા વગર આ ગંજાતો ને સનો મનો નકે વાયરો આવ્યો ને તો ભેળો ઉડી જાય સારું હેડો પણ બા મારું ઘર છે ને તો હું ભૂલી ગયો ચાલો છોકરો છે તું ચાલો છોકરો છો માદળાનો હે માદળાનો હેનરી આમાં રખા કરી
એ પરખા જાય બેરા પણ આ સરપંચ શું કાલા ઝાખા કરે છે ઘર આમાં માત કરે હરા આ બેરો પણ આભળ છે જ ને મારે અહીંયા જવું પડશે અલ્યા ચાર ના ટવકા પાડું રો આભળ તો નથી બેરા તાપ તો ખૂબ પડે રો 12 વાગી છે બરફર થઈ ગયો બરફર અલ્યા તાપની વાત જવા દે એમ પૂછું કે વાવાઝોડું આવે હરું વાવાઝોડું હે અલ્યા વાવાઝોડું આવે હરું પીપર જોઈ વાવાઝોડું શું કહો છો આ તો મારો ઘૂંટડો બેહાર છે પરો અલ્યા વાવાઝોડું આવે હરું કો પણ સરપંચ દોડ પાતું નથી રમવું કધો આવડે છે કધો રમા અલ્યા પૈસા જોડ પતાનું નથી કેતો મો આ અતારી વાવાઝોડું આવવાનું છે એની સચુના હલવા આવ્યો છું શું કહો છો વાવાઝોડું આવે છે પણ સરપંચ આય મને ચા હાથ જોડો છો મંદિરે જોડો મંદિરે અલ્યા પૈસા તને હાથ નથી જોડતો હું એમ કહું છું કે ગામનો સરપંચ છું અને કલેક્ટર સાહેબનો આદેશ છે સૂચના આલવાનો એટલે હું આખા ગામમાં સૂચના આલવા ફરું છું એટલે તને કહેવા આવ્યો છું કે વાવાઝોડું આવે છે ઓ નો હે અલ્યા હવે આમ તચ ભદ્રમ ઉડાડી મેલશું પવન આબળ ભમરામાં ઉડ્યું અલ્યા ભમરામાં નથી ઉડ્યું હે આમ તચ પવન આબાનો છે પવન આથી વાયરો નાખવો હોય તો હાર્યું લે મફલા કાલું વાયરો હાથી લે હાલે ઉડાડી મેલ છે આપણા પતંગ એટલે આપણે સાવચેતી રાખવાની છે હા હસડો તાર ભાઈ ચા છે બાયડી ચા છે હું વાંઢો છું સરપંચ હવે તું છે ને તારી ના પોથડા મુકા તને કાંઈ કેવું નથી મારે ઓલી રોજ પાડો ભેંસનો સેચીન ખાઈ જાવા ગામવાળા રોટલો તો હવારનો શેજો તો ખાવા હોય તો સરપંચ સામા ખાવા શેજો તો એ ગામમાં વાહન વેચવા વાળા આવેલા છે કોઈને વાહન લેવાય તો હેડો ડીચંગ હવે આગળ જઈ કે હા કોણ વાહન વેચવા આવે હરું લાતબા મને ચારે કઈ જશે કે ગામમાં વાહન વેચવા વાળા આવે એટલે ગામમાં ફરી ફરીને તું કહેતો કોઈ લેવા હોય તો એટલે ચિયા લાતોબા લાતોબા અમારે સરપંચ રહી આ ઉભા ભાઈ સરપંચ અને મારું નામ લાધો નથી મારું નામ અમરોજી છે 5 ગામોના આગેવાન આ અમરાજી તમે તો કઈ જાશો અલ્યા મેં એમ નથી કીધું પૈસા તો શું કીધું તું મેં તને એમ કીધું તું કે વાવાઝોડું આવે હરું એટલે ઘરમાં રહેજે તું ઘરે જઈને વાહન વેચનારો આવે એમ કેવા તને નથી મળ્યો મેં અમરાબા ભૂલી ગયો તો હું તો તું ચિયાદાર નથી ભૂલતો એને કરદા આ મારા ગામમાં તો રૂજા બેરા અને ગાંડા અને અમે પાછા ભૂલાકડા મને એમાં ભૂલવાડી નાખે છે પણ મારે ચાંદા એ વાયરો ચાલુ થઈ ગયો છે આ લે મરાય આ ડોશી મારી લાગશે પત્ર મારા ઉડી જશે આગે વન